વાઇબ્રન્ટ ગુજરાત સમિટનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે। આજે મોડી સાંજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે જેઓ ગુજરાત આવી પહોંચશે। પીએમ મોદી આવતીકાલે ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્ઘાટન કરશે। વિશ્વના 20 દેશો ગ્લોબલ ટ્રેડ શોમાં ભાગ લેશે। ગ્લોબલ ટ્રેડ શોમાં હાઇડ્રોજન H2ના પ્લાન્ટનું પ્રદર્શન ગોઠવવામાં આવી રહ્યું છે। ભારતની પ્રથમ હાઇડ્રોજન આધારિત કારનું પણ પ્રદર્શન થશે। તો વાઇબ્રન્ટ ગુજરાત સમિટનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે। પીએમ મોદી આજે મોડી સાંજે ગુજરાત આવશે। થોડા દિવસ પહેલા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ હાઇડ્રોજનથી ચાલતી કાર લોન્ચ કરી હતી અને આ હાઇડ્રોજન કેવી રીતે ઉત્પન્ન થશે તેનું ડેમોન્સ્ટ્રેશન પણ ગ્લોબલ ટ્રેડ શોની અંદર કરવામાં આવશે। દ્રશ્યો આપને બતાવવાનો પ્રયાસ કરીશું કે અહીંયા એ હાઇડ્રોજન H2 કેવી રીતે ઉત્પન્ન થાય છે તે માટેનો પ્લાન પણ લગાવવામાં આવ્યો છે। ગ્રીન એનર્જી તરફ દેશ આગળ વધી રહ્યો છે, જેની અંતર્ગત પ્રદૂષણ પણ ઓછું થાય તેવા પ્રકારની એનર્જીનો ઉપયોગ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે અને એ મુજબ રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર આગળ વધી રહી છે। ત્યારે આ હાઇડ્રોજન H2 થી ચાલતી કાર માટેનું ડેમોન્સ્ટ્રેશન, બીજી તરફ પવનચક્કીથી જે વીજળી ઉત્પન્ન થાય છે એ માટેનો પણ સ્ટોલ અહીંયા લગાવવામાં આવ્યો છે। તેનાથી આગળ જોઈએ તો સોલાર પ્લાન્ટથી કેવી રીતે વીજળી ઉત્પન્ન થાય છે તે અંગેનો સ્ટોલ પણ અહીંયા લગાવવામાં આવ્યો છે। એટલે આ પ્રદર્શની જે ગ્લોબલ ટ્રેડ શો આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેનું ઉદ્ઘાટન કરશે, તેની અંદર જે પ્રકારેના સ્ટોલ લગાવવામાં આવ્યા છે, જે પ્રકારેની પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું છે, તેની અંદર કેન્દ્ર સરકારની જાહેર સાહસની કંપનીઓ હોય જેમ કે ONGC છે, ગુજરાત સરકારની જાહેર સાહસની કંપનીઓ હોય જેમ કે GSPC છે તો તેમના પણ સ્ટોલ લાગેલા છે। આ ઉપરાંત અન્ય ખાનગી કંપનીઓ હોય તો તેમના પણ સ્ટોલ અહીંયા લગાવવામાં આવ્યા છે। તેમજ સમગ્ર ગ્લોબલ ટ્રેડ શોની જો વાત કરીએ તો વિશ્વના 20 દેશો સંશોધન ક્ષેત્રના અંદાજે 1000થી વધુ પ્રદર્શકો ગ્લોબલ ટ્રેડ શોની અંદર ભાગ લેવાના છે। ટોટલ 13 હોલ અહીંયા પ્રદર્શન માટે તૈયાર કરવામાં આવ્યા છે, જેની અંદર મેક ઇન ગુજરાત અને આત્મનિર્ભર ભારતની થીમ ઉપર પણ આ પ્રમાણેના જે હોલ છે એ હોલ તૈયાર કરવામાં આવ્યા છે। અહીંયા વિશ્વના અનેક દેશોના લોકો કે જેમનું ઇનોવેશન છે, જેમનું સંશોધન છે તે અહીંયા આવશે। ગ્લોબલ ટ્રેડ શો છે એટલે અહીંયા વિશ્વના અનેક લોકો, દેશના અનેક રાજ્યના લોકો અને ગુજરાતના વિવિધ કંપનીઓ, સરકારી સાહસો, આ તમામ લોકો અહીંયા રહેશે અને એકબીજા સાથે પોતાનો ટ્રેડ કરી શકે તે માટેની વ્યવસ્થા જ્યારે વાઇબ્રન્ટ ગુજરાતની અંદર થઈ છે। ત્યારે આ 10મી વાઇબ્રન્ટ ગુજરાતનો ગ્લોબલ ટ્રેડ શો અત્યાર સુધીનો સૌથી વિશાળ ગ્લોબલ ટ્રેડ શો છે, તે પ્રકારેનું આયોજન અહીંયા કરવામાં આવ્યું છે। કેમેરામેન વિપુલ બાલદા સાથે હિરેન રાજગુરુ, ABP અસ્મિતા, ગાંધીનગર।